ગુજસેટના પેપરમાં તમને જે ક્વેશ્ચનમાં તકલીફ પડી છે એ ક્વેશ્ચનમાંથી કોઈ એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ બેટા. ડેરિવેશન ઓફ 5 ટુ ધી પાવર log x. આનું તમારે બેટા ડેરિવેશન કરવાનું છે. હવે જો આનું ડેરિવેશનમાં કોઈ ઇશ્યુ નથી, ડેરિવેશન સિમ્પલ છે. 5 ટુ ધી પાવર x નું 5 ટુ ધી પાવર log x ઇન્ટુ a રેઝ ટુ x નું a રેઝ ટુ x ઇન્ટુ log a એન્ડ log x નું ફરીથી કરો એટલે 1/x. આ તમારો સાદો અને સિમ્પલ આન્સર હોઈ શકતો હતો, પરંતુ એ લોકો ઓપ્શનમાં શું પૂછ્યું છે, લેટ્સ સી log 5 ઇન્ટુ x ટુ ધી પાવર log 5/e. અહીંયા આ પ્રોડક્ટમાં જ છે log 5. તમારો ઓપ્શન એ થઈ ગયો. ઓપ્શન નંબર બી છે log 5 ટુ ધ બેઝ x 5 ટુ ધી પાવર log x. ઓપ્શન સી છે log 5 ઇન્ટુ x ટુ ધી પાવર 5 ટાઈમ્સ 5e. એન્ડ ડી ઓપ્શન છે તમારો log 5 ઇન્ટુ 5 ટુ ધી પાવર log x. ઓકે, હવે ક્વેશ્ચન એ છે કે તમે આને એપ્રોચ કેવી રીતે આપો, કારણ કે આ આન્સર તો તમારો આવી ગયો, આમાં હવે કોઈ ચેન્જ નહીં થઈ શકે. હવે તમારે શું કરવાનું છે, ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે, એને સોલ્વ કરીને તમારે અહીંયા સુધી પહોંચવાનું છે. ઓકે, તો મેં એકવાર ગણેલો છે, તેમ છતાં તમે કેવી રીતે ચૂઝ કરી શકતા હતા? તો અહીંયા ધ્યાનથી જુઓ બેટા, આ x ની અપોનમાં log e 1 થાય આપણને ખ્યાલ છે. અહીંયા તમે ધ્યાનથી જુઓ, આ log e બેટા 1 થાય, log e 1 થાય ને x ની -1 અપોનમાં છે એટલે માઇનસ આવે ને, તો -1 પાવર થાય. અને અહીંયા x બેટા અપોનમાં છે, એટલા માટે મેં એવું ચૂઝ કર્યું કે આપણે આ ઓપ્શન સિલેક્ટ કરીએ. તો અહીંયા આપણે આવું લખી દઈએ છીએ કે log 5 ઇન્ટુ x ટુ ધી પાવર log 5/e. જેને આવું લખાય log 5 ઇન્ટુ x log 5 માઇનસ log e. હવે આપણને ખ્યાલ છે કે અલગ અલગ બેઝ તમે આપી શકો, તો આને log 5 માઇનસ 1 કહી શકાય, જેને તમે આવું લખી શકો log 5 ઇન્ટુ x ટુ ધી પાવર log 5/x. અને આ પોર્શનને તમે આવું કરી શકો છો બેટા log 5 ઇન્ટુ 5 ટુ ધી પાવર log x હોલ ડિવાઈડ બાય x. જે તમે આ 5 અને આ x ને રિપ્લેસ કરી શકો છો. આ થયો તમારો આન્સર. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. ઠીક છે બેટા.